એક પક્ષમાં 100 કૌરવો, બીજા પક્ષે 5 પાંડવો, અને કુરુક્ષેત્રનું મેદાન, ભયંકર ભીષણ યુદ્ધ થયું. રક્તની ધારાઓ વહી, કઈકના ચૂડીને ચાંદલા ભૂસાઈ ગયા. કઈક માં એને પોતાના સંતાનોને ગુમાવ્યા અને ભીષણ કરુણા વ્યાપી ગઈ. પણ હંમેશા વિજય એ યાદ રાખજો કોનો થાય? ધર્મનો થાય છે. ઘણા બધા કાવતરા કર્યા, પ્રપંચો કર્યા, ષડયંત્ર કર્યા, પણ છતાંય પાંડવો વિજયના પંથે અગ્રેસર થયા છે. ભીમનો પ્રહાર થયેલો છે અને દુર્યોધન પડ્યો છે, દુખી છે, અશાંત છે. ત્યારે ત્યાં અશ્વત્થામા આવે છે, પૂછે છે તારી આ શાંતિનું કારણ શું છે? ત્યારે આ દુર્યોધન છે, કહે છે કે જ્યાં સુધી આ ધરાની અંદર પાંડવો સ્વસે છે, એ જીવે છે, ત્યાં સુધી હે મિત્ર મારા આત્માને ક્યાંય શાંતિ નથી. આ પ્રત્યેક દુર્યોધન છો, આ જેની વિચારધારા છે. તમે વિચાર તો કરો કે જે મરણ પથારી હોય ને છતાંય વેર ન છૂટે. ઘણા લોકો આપણે એવા જોયા છે ભાઈ કે વેર ભાવમાં એવા જલી જાય. મરણ પથારીએ પીડા હોય, છેલ્લો સમય હોય, અંતકાળ નજીક હોય, અને છતાંય દીકરાઓ મળે એટલે એમ કે આપણે કાકાને વેર છે. યાદ રાખજે, છેલ્લા 3 દશકાથી એના ઘરનો આપણે ઉમરો ચડ્યા નથી. જો મારો દીકરો હો ને તો યાદ રાખજે કાકાના ઘરનો ઉમરો ચડવાનો નથી. આ વેર જે વારસામાં આપે ને યાદ રાખજો કે બધા દુર્યોધન છે. તો જ્યાં સુધી આ ધરતી પર પાંડવો છે ત્યાં સુધી હે મિત્ર મારા આત્માને ક્યાંય શાંતિ નથી. એમને રાજી કરવા માટે અશ્વત્થામા કહે છે કે મિત્ર હું એ પાંડવો એના શરીરથી, એના ધડથી મસ્તકો અલગ કરીને મિત્ર હું તને આપું તો તારી સદગતિ થશે. તારી છેલ્લી ઈચ્છા આ સિવાય બીજી ઈચ્છા બોલ. કાવતરું થયું છે. સામી છાતીએ લડવાની શક્તિ એ અશ્વત્થામામાં નથી. મારવાનું ખૂબ કઠિન છે, માટે એવો મનસૂબો કર્યો કે પાંડવો સૂતા હોય ને ત્યારે તેમની હત્યા કરીશ. મનસૂબો એવો કર્યો છે ને હાથમાં ખડગ લઈ અને અશ્વત્થામા મધ્યરાત્રિનો સમય થયો છે ને મિત્ર દુર્યોધનને પ્રસન્ન કરવા માટે થઈ હાથમાં ખડગ લઈ અને કપટ ભાવ રાખી અને પાંડવો સામી છાતીએ લડવાની શક્તિ એમાં ક્યાંથી હોય? કારણ કે પાંડવો તો એના પક્ષમાં ધર્મ છે. બાણાવળી એ અર્જુનનો સામનો કરવાનું સામર્થ્ય એમાં નથી, અને પરિણામે કપટ રાખ્યું છે કે સૂતા હોય ને ત્યારે મધ્યરાત્રિએ એ પાંડવો એના શિરચ્છેદ કરવા, એના શરીરથી, એના ધડથી મસ્તકને અલગ કરી નાખવા છે. આવો મનસૂબો કરીને નીકળ્યો છે. પણ યાદ રાખજો કે હંમેશા વિજય ધર્મનો થાય, સત્યનો થાય અને નીતિનો થાય. પણ એ ધર્મ માટે એ દ્વારકા વાળાને તમારે હારે રાખવો પડે. એ પાંડવોએ સુકાન કોને સોંપ્યું છે? જ્યારે તમને મધ દરિયામાં હો, એમાં સંસાર રૂપી ભવપાર થવા માટે તમે જ્યારે પણ મૂંઝાવ ત્યારે યાદ રાખજો કે આપણા માટે આપણો સારથી કોણ હોવો જોઈએ? આપણે કોના આશ્રિત હોવા જોઈએ? એ પાંડવોએ જે કર્યું ને એ આપણે કરવાનું. આ કથામાંથી આપણે એ શીખવાનું છે. આવો મનસૂબો કર્યો છે ને બરોબર અશ્વત્થામા એ અંજામ આપવા માટે તૈયાર થયા અને દ્વારકાનાથ ને મધ્યરાત્રિ અર્ધરાત્રિએ ચિંતા થઈ છે અને એ દ્વારકાનો નાથ પાંડવો માટે જાગ્યો છે. બસ એક વાર ભરોસો છૂટી જાય, સુકાન એને સોંપવું પડે છે. બરાબર? આપણે પણ એ દ્વારકાનાથને સુકાન સોંપવાનું છે આ કથા દ્વારા. પ્રભુ મારી
નૈયાને નથી જડતો કિનારો, પ્રભુ તું બની જા સહારો અમારો, પ્રભુ તું બની જા મારો સહારો. ક્યારેક ક્યારેક માણસ ધર્મ ભાવમાં આવે, દીવાની જ્યોત કરે, ભગવાનમાં શરણાગતિનો ભાવ રજૂ કરતો હોય ત્યારે વેદના મંત્રો બોલે, પુરાણના શ્લોકો બોલતો હોય, બરાબર. પણ મને આ દેશના બરાબર એવા અનેક લોકો કે જેણે સાહિત્યની સેવા આપી છે, એની કલમ ચાલી છે ને આપણે આ ગૌરવભર એ ઇતિહાસો ગાઈ શક્યા છીએ. એણે એવા એવા શબ્દો આપ્યા છે. ભાઈ અહીંયા શરણાગતિનો શબ્દો છે હે કે વેદ પુરાણ કે શાસ્ત્ર કાંઈ ન મળે તો એ કનૈયાનો પુકાર કેમ કરાય કે પ્રભુ તારા નામે કર્યા છે હજારો, પ્રભુ તારા નામે કર્યા છે હજારો. એ કનૈયા બની જા સહારો અમારો, કનૈયા બની જા સહારો અમારો. એ દ્વારકાનો નાથ તો કૃપા કરવા 24 કલાક, મહિનાની વાત કરો તો 30 દિવસ, અને વર્ષની વાત કરો તો 365 દિવસ કૃપા કરવા માટે તૈયાર છે. પણ એ ગોતે છે કે છે કોઈ સુદામો હે? તમે દ્વારિકાધીશ, હું છું રે સુદામો, તમે દ્વારિકાધીશ, હું છું સુદામો. એમ મરવું પણ મારવું નહીં, અયાચક વ્રત, પણ એની યોગ્યતા પાત્રતા થઈ એટલે એને પછી ક્યાંય દર ભટકવું નથી પડ્યું. એની ચિંતા એને હોય. તમે દ્વારિકાનાથ, હું છું રે સુદામો, દ્વારિકાનાથ, હું છું સુદામો. વ્યથા મારા દિલની પ્રભુ તો પીછાણો, મારા દિલની તમે તો પીછાણો. મારા જીવનનો પ્રભુ તું છે સહારો, વ્યથા મારા દિલની પ્રભુ તો પીછાણો, વ્યથા મારા દિલની તમે તો પીછાણો. પાંડવોએ પળે પળ પ્રભુના આશ્રય રહ્યા છે એટલે એની ચિંતા દ્વારકાના નાથને થાય. એટલે પાંડવોને
અન્યત્ર સુવડાવ્યા એની રક્ષા માટે, પણ જ્યાં પાંડવો સૂતા હતા ને ત્યાં પાંડુ પુત્રો સૂતા છે. અશ્વત્થામાં આવે છે, નિર્દય અને કઠોર બન્યો છે, ઉત્તરીય વસ્ત્ર એ મસ્તકે ઓઢેલું છે, હૃદયમાં કપટ છે, હાથમાં ખડગ છે. ક્ષત્રિય કોને કહેવાય? ધર્મ યુદ્ધ એ સમય હતો કે હાથમાં હથિયાર ન હોય તો એના ઉપર પ્રહાર ન થાય, પણ અહીંયા આ અંધ યુદ્ધ થઈ ગયું છે. સુતેલા છે પાંડવો છે એવું જાણીને અશ્વત્થામાં એકદમ હાથમાં ખડગ લઈ અને ઉપર તો વસ્ત્ર ઢાકેલું છે, આ જ દશામાં પ્રહાર કર્યો ને એક પછી એક પાછે પાંચ જે સુતેલા છે ને એના આ શરીરથી એના મસ્તક હતા એ અલગ કર્યા, લોહીના ખાબોચિયા ભરાણા. અને એક થાળમાં એ મસ્તકો લઈ અને ફરી રથમાં આરૂઢ થઈ અને જ્યાં દુર્યોધન પીડ્યો છે ત્યાં આવે છે અને કહે છે કે લે મિત્ર, પાંચે પાંચ પાંડવો ન પાંડવી આ પૃથ્વીને મેં કરી નાખી છે. હાલે આ પાંડવો એકદમ એ ક્રોધાગ્નિમાં વેર ભાવમાં દુર્યોધન ઉતાવળો થયો અને કીધું કે લાવ ભીમનું માથું ક્યાં છે? ભીમ સાથે વધારે વેર હતું, જ્યાં હાથમાં માથું લીધું ને આમ જ્યાં દબાવે છે ત્યાં ભૂક્કો થઈ ગયો, એની રાખ થઈ ગઈ. દુર્યોધનને શંકા પડી કે મિત્ર આ તે શું કર્યું? આ પાંડવો નો હોય, એમાં આ ભીમ નો હોય, આ મહાપરાક્રમી એનું આ મસ્તક ચૂરો થઈ જાય? આ કોણ છે? જ્યાં જોયું તો ખ્યાલ આવ્યો કે આ તો પાંડવો નહીં, પાંડવોના 5 પુત્રો છે. અને દુર્યોધન દુખી થયો કે આ તે શું કર્યું? મારે વેર તો પાંડવો સાથે હતું, આ તો નિર્દોષ ને કોમળ. અશ્વત્થામાં આ તે શું કર્યું? દુર્યોધન દુખી થાય છે. દુર્યોધનનું મૃત્યુ કંઈક એવું હતું કે એક સાથે એને હર્ષ થાય અને એ જ સમયમાં, એ જ ઘડીમાં કે પળમાં, થોડા સમયમાં એને શોક થાય ત્યારે એનું મૃત્યુ થાય. પ્રહાર થયેલા છે, પડ્યો છે, એનું મૃત્યુ નહોતું, પણ આજે પહેલા તો હર્ષ થયો કે પાંડવો હવે આ જીવિત રહ્યા નથી. પણ જ્યારે ખ્યાલ આવ્યો કે આ પાંડવો નહીં એના દીકરાઓ મરણને શરણ થયેલા છે એટલે એને શોક થયો અને દુર્યોધનનું મૃત્યુ થાય છે. પણ આ તરફ કલ્પાંત થયું, સવાર થઈ, સૌ જાગ્યા છે, પુત્રો ન જાગ્યા. રોજ આ પુત્રો જાગે ત્યારે માતા પિતાને વંદન કરવા આવનારા આ પુત્રો આવ્યા નથી. માટે દ્રૌપદી તપાસ કરે છે અને જ્યાં તપાસ કરી ત્યાં 5 ધડ મસ્તક વિહોણા પડ્યા છે, લોહીના ખાબોચિયા ભરાયા છે. દ્રૌપદીએ જ્યારે જોયું કે પોતાના 5 દીકરાઓ ધડથી મસ્તક અલગ થયેલા છે, તમે કલ્પના તો કરો કે માની કેવી દશા થઈ છે. એ તો જે ગુમાવે એ અને ભગવાન જ જાણી શકે કે આ વ્યથા કેવી છે, આ દુઃખ કેવું હોય. હૈયા ફાટ રુદન કરે છે દ્રૌપદી, આખી પ્રકૃતિને રડાવી. ભાઈ, જેણે પોતાના કંધોતરને ગુમાવ્યા હોય ને એ જાણી શકે, અને એક ઈશ્વર જાણી શકે કે આ વેદના કેટલી છે. પાંડવો દુખી થયા છે. હૈયા ફાટ રુદન કરતી દ્રૌપદીને જોઈ અને પાર્થ પ્રતિજ્ઞાબદ્ધ થયા, ક્રોધે ભરાયા. એની આંખ લાલ ઘૂમ થઈ છે અને કહ્યું છે કે હે દ્રૌપદી, આ તારા 5 દીકરાઓ એના હત્યારાનું માથું વાઢી એનો પાટલો બનાવીને જો તને સ્નાન કરાવું નહીં ને તો હું અર્જુન મટી જાઉં. પ્રતિજ્ઞાબદ્ધ તેના પાર દ્વારકાનાથને પ્રણામ કર્યા કે રથ તૈયાર કરો. કોણે આ કાવતરું કર્યું છે એ શોધમાં ચાલ્યા છે. આ તરફ કાવતરું કરનાર અશ્વત્થામાને પણ ખ્યાલ આવી ગયો કે મારવા માટે પાછળ આવે છે. એ પોતાના રથમાં તૈયાર થઈને ભાગવા લાગ્યા છે. પાછળ ભગવાન, આગળ અશ્વત્થામાનો રથ છે. હવે તો ખ્યાલ આવી ગયો કે આ
અધમ કૃત્ય કરનારે બીજું કોઈ નહીં, એ અશ્વત્થામા છે. માટે ભગવાને આજ્ઞા કરી. એટલા માટે પાર્થે પ્રહાર કર્યો હતા. અશ્વત્થામાના રથને ભૂકા ભૂકા થઈ ગયા. અશ્વત્થામા મૂંઝાયા કે હવે શું કરવું. સામી છાતીએ લડવાની શક્તિ નથી, માટે હવે શું કરવું. ત્યારે એ અશ્વત્થામા આ પૃથ્વીનો વિનાશ થાય ને એવું કામ કરે છે. ગુરુ દ્રોણે જે વિદ્યા આપી હતી એ વિદ્યાનો દુરુપયોગ કરે છે. પોતે બચવા માટે થઈને બ્રહ્માસ્ત્રનું સંધાન કરે છે. જ્યાં બ્રહ્માસ્ત્ર છોડ્યું ને ત્યાં આખી પૃથ્વી માનો કે હમણાં જ પ્રલય કાળ નજીક હોય આવું ભયભીત વાતાવરણ થયું છે. લોકો બહાર આવીને જોવા લાગ્યા, સામે મોત સામે દેખાવા લાગ્યું છે. અર્જુન અંજાવા લાગ્યા, ભગવાનના આશ્રિત બન્યા કે પ્રભુ આ મને આ ક્યું તેજ બાળી રહ્યું છે. ત્યારે ભગવાને કહ્યું કે આ બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું છે માટે આમ બન્યું છે. પણ પાર્થ, તમારા ઉપર ગુરુની કૃપા તો જુઓ. આ અશ્વત્થામા એનું પોતાનું સંતાન હોવા છતાં એને બ્રહ્માસ્ત્ર આપ્યું છે, પણ એ બ્રહ્માસ્ત્ર વાળવાની શક્તિ એ વિદ્યા એને આપી નથી. તમારા પ્રત્યે ગુરુનો પ્રેમ કેટલો. પાર્થ, તને તો તારા ગુરુએ એનું વારણ કરવાની વિદ્યા આપી છે. જે પ્રમાણે ભગવાને કહ્યું એ જ પ્રમાણે બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું છે ને બ્રહ્માસ્ત્રને વારી લીધું છે. પાર્થ અને પ્રભુ આવ્યા છે. જેમ પશુનો તિરસ્કાર થાય એમ અશ્વત્થામાનો તિરસ્કાર કરીને દ્રૌપદીની સામે એને ફેંક્યા છે, એનો ઘા કર્યો છે, એને અડધૂત કરીને કહ્યું છે કે લે દ્રૌપદી, આ તારા 5 સંતાનોનો હત્યારો છે. આ આર્ય નારીને મારે તમારે પ્રણામ કરવા પડે. દ્રૌપદીના મુખના શબ્દો હવે જોજો કે દ્રૌપદીના હૃદયમાં કેટલી કરુણા છે. કૃષ્ણ પળે પળે એની સાથે હોય ને તો એના મૂળમાં તમે જો કે આ આર્ય નારી શું બોલી છે. ઉવાચ સા સહંત્યસ્ય બંધના નયનમ સતી મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. અરે પાર્થ, રહસ્ય, ધનુર્વેદ, અનેક વિદ્યાઓ તમે જેની પાસેથી શીખ્યા ને એ ગુરુ દ્રોણ એનો આ પુત્ર છે. એમાંય બ્રાહ્મણ, એમાંય તમારા ગુરુ. પુત્ર એ પિતાનું સ્વરૂપ છે. ગુરુ. અરે પાર્થ, રહસ્ય, ધનુર્વેદ, અનેક વિદ્યાઓ તમે જેની પાસેથી શીખ્યા ને એ ગુરુ દ્રોણ એનો આ પુત્ર છે. એમાંય બ્રાહ્મણ, એમાંય તમારા ગુરુ. પુત્ર એ પિતાનું સ્વરૂપ છે. તમે એમાં અશ્વત્થામાના ગુરુના દર્શન કરો, અશ્વત્થામાના દર્શન કરો, ગુરુ દ્રોણના દર્શન કરો. મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. તમે તો પુરુષ સ્ત્રીની વેદનાને તમે પાર્થ ન જાણી શકો. મેં મારા 5 કંદોતરને ગુમાવ્યા છે, એનું દુઃખ મને કેટલું છે ને એક તમારાથી વધારે એક માં બન્યો હોય ને એ જાણી શકે. તો ગુરુ દ્રોણની ગેરહાજરી છે, પણ માં કૂપી એનો તો ખ્યાલ કરો, એનો તો વિચાર કરો કે જો આ અશ્વત્થામાની તમે હત્યા કરશો તો માં કૂપી કેમ સહન કરશે. મેં મારા 5 ને ગુમાવ્યા છે, મને ખ્યાલ છે કે આ વાતનું કેટલું દુઃખ છે, એ માતાથી સહન નહીં થાય. તમે આને છોડી મૂકો. આ દ્રૌપદી છે કે મુચ્યતામેશ બ્રાહ્મણો
નિતરામ ગુરુઃ. 100 કૌરવો હોવા છતાં પણ વિજય પાંડવોનો થાય, કારણ કે એના પક્ષમાં કરુણા છે, એના પક્ષમાં ધર્મ છે. તમે આ કાંઈ વાત સામાન્ય છે, તમને નાની લાગે છે? આ વાત નાની લાગે છે કે તમારા 5 દીકરાઓ એનો હત્યારો તમારી સામે આવે અને તમારા મોઢામાંથી શબ્દ આવે, તમને કરુણા આવી જાય અને તમે એમાં દર્શન કરો કે ભાઈ એની માનું શું થાય? તો આ કરુણા છે. પાંડવોના પક્ષમાં ધર્મ છે, એટલા માટે એનો વિજય થાય. હવે અર્જુન એની પ્રતિજ્ઞા હતી કે હવે શું કરવું. જ્યારે મૂંઝાય ને ત્યારે દયામણું મોઢું કરે ત્યારે એ દયાનાથ ત્યાં સામે ઊભા હોય. અર્જુનને ધર્મ સંકટ થયું છે, શું કરવું? પણ અહીંયા યુધિષ્ઠિરે કહ્યું કે દ્રૌપદી બરાબર કહે છે, અશ્વત્થામાને મુક્ત કરી અને એને તમે જવા દો. પણ ભીમસેન કે નહીં અર્જુન, એક ઘા ને 2 કટકા કરો, આને છોડાય નહીં. અર્જુનને માથે ધર્મ સંકટ, મારે તો એક બાજુ બ્રાહ્મણ છે અને ન મારે તો પ્રતિજ્ઞાનું શું કરવું? એટલે દયામણું મોઢું કરી અને જગદીશની સામે જોવે છે. પણ આ જગતનો નાથ, દ્વારકાનો નાથ કેવો છે? ન્યાયાધીશનો પણ ન્યાયાધીશ છે. કૃષ્ણ બોલ્યા કે અશ્વત્થામા બ્રાહ્મણ છે એટલે એની હત્યા શિરચ્છેદનથી નહીં થાય, શિખા છેદનથી થાય. શિખાનું છેદન કરી એના માથાનો મણી લઈ અપમાન કરી અને કાઢી મૂકો, અડધૂત કરીને કાઢી મૂકો, એટલે બ્રાહ્મણનો વધ થયો કહેવાય, બ્રાહ્મણની હત્યા થઈ કહેવાય. એનો જે મણી છે એ ખેંચી લ્યો, શિરચ્છેદની જરૂર નથી, શિખાનું છેદન કરો, અડધૂત કરો, એટલે તમારી પ્રતિજ્ઞા પણ રહી ગઈ અને બ્રાહ્મણની હત્યા પણ અટકી ગઈ. આ જગદીશ છે, આ ન્યાયાધીશ છે, દરેકનો ફેસલો એના હાથમાં છે. ભલે વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું હોય ભાઈ, બરાબર છે, પણ જ્યાં વિજ્ઞાનની શક્તિ પૂરી થાય ને ત્યાંથી પરમાત્માની શક્તિનો પ્રારંભ થાય છે. એવો આ જગતનો નાથ, દ્વારકાનો નાથ પાંડવો ઉપર અનુગ્રહ કરે છે, કૃપા કરે છે. અહીંયા અશ્વત્થામાને એ જ પ્રમાણે અડધૂત કરીને મુક્ત કરવામાં આવ્યા છે. પાંડવોએ 5 પુત્રોનો અગ્નિ સંસ્કાર કર્યો અને પ્રભુ દ્વારકા જવા માટે તૈયાર થયા. અને એ વખતે એક સ્ત્રી ત્યાં દોડતી દોડતી આવે છે. કોણ છે આ સ્ત્રી? અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા છે. દોડતી આવે છે. દોડતી દોડતી આવવાનું કારણ કયું છે કે વેરનો અગ્નિ હજી પણ અશ્વત્થામાના વેરનો અગ્નિ શાંત થતો નથી, એટલા માટે પાંડવોને મારવા માટે બીજા 5 બાણ છોડી દીધા અને પાંડવોનો વંશ આગળ વધારવા માટે એક જ હવે ફૂલ વધ્યું છે અને એ છે અભિમન્યુ, અર્જુનનો પુત્ર અભિમન્યુ અને એની વિધવા પત્ની કોણ? કઈ ઉત્તરા દોડતી આવી છે અને અકળાતી અકળાતી રુદન કરતી કરતી ભગવાનની આશ્રિત બની અને બોલી છે, યત્ર મૃત્યુ પરસ્પરમ, કે હે દીનાનાથ બચાવો, મારું મૃત્યુ થાય તો ભલે થાય પણ મારા આ બાળકને કઈ ન થવું જોઈએ. આ અશ્વત્થામાના બાણનું તેજ મને બાળી રહ્યું છે, હે જગદીશ બચાવો. ઉત્તરા પાંડવો ઉભા છે છતાં પણ આવી છે કોના આશ્રિત કોની બની છે? માત્ર કૃષ્ણની આશ્રિત બને, કારણ કે એણે એ શીખેલું છે કોની પાસેથી? સાસુ પાસેથી. જ્યારે સાસુ એટલે કોણ? દ્રૌપદી. દ્રૌપદીને જ્યારે વેદનાનો સમય આવ્યો ને, એ તો સન્નારી, અને સન્નારી માટે પોતાની ઇજ્જતથી વધારે કાંઈ ન હોય ને. જ્યારે ઇજ્જત ઉપર સવાલ આવ્યો ત્યારે ભીષ્મ જેવા ભીષ્મ બેઠા છે, 5 પાંડવો બેઠા છે, અને છતાંય દ્રૌપદી જ્યારે નિરાશ્રય થઈ ગઈ ને ત્યારે એને આશ્રય એ દ્વારકાના નાથનો કર્યો હતો.
એની પાસે એ સમય નહોતો કે ભાઈ યજ્ઞો કરે, એની પાસે એ સમય નહોતો કે દાન ને ધર્માદા કરે ને પ્રભુને પ્રસન્ન કરી દે ને એની રક્ષા થાય. એની પાસે બીજો કોઈ સમય નથી, નિરાશ્રય બની ગઈ છે. હવે એવા વખતે કેવા મહારથીઓ બેઠા છે, ભીષ્મ જેવા. ભીષ્મ 125 વર્ષે જે આંજા ગગડાવતા એવા મહારથીઓ બેઠા છે, જે આ આકાશને બાણોથી ભરી દે એવા બાણધર અર્જુન બેઠા છે. પણ એ બધાની હાજરીમાં અંતે તો એ નિરાશ્રય થઈ ગઈ ને જ્યારે એને આશ્રય લીધો દ્વારકા નાથનો, ત્યારે મને કહેવા દો કે થોડી જ ક્ષણોમાં કૃષ્ણ એ શબ્દ પૂરો થાય કે ન થાય ત્યાં દ્વારકાનો નાથ ત્યાં પ્રગટ થઈ જાય અને 999 ચીર પૂરી થઈ. આ વેદનાનો અનુભવ દ્રૌપદીએ કરેલો છે અને દ્રૌપદીએ ઉત્તરાને આ શીખવું છે કે બેટા જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે ક્યાંય ભાગવાનું નથી, એ જગદીશનો આશરો આપણે લેવાનો છે. આ ધર્મનું સ્થાપન છે, સત્યની વાતો છે, અંતે વિજય સત્યનો હોય એ શીખવવા માટે આ ભાગવતની કથા આપણને મહાભારતની યાત્રામાં આ પ્રસંગો બધા આપણને શીખ આપે છે. હંમેશા વિજય કોનો થાય તો કઈ સત્ય નો થાય. જ્યાં સત્ય છે, જ્યાં નીતિ છે, જ્યાં ધર્મ છે, એની રક્ષા માટે, એના સુખ માટે જગતનો નાથ બંધાયેલો છે. એટલા માટે પાંડવોની ભગવાન રક્ષા કરી, રાજા પરીક્ષિતની રક્ષા કરી. તો ખાલી આ પાંડવોની જ રક્ષા કરે છે એમ છે તો કે નહીં, જીવ માત્રની રક્ષા કરનારો એ છે. જે રીતે પરીક્ષિતની રક્ષા કરી એ રીતે માતાના ઉદરમાં જીવાત્મા આવે ત્યારે પળે પળ એની રક્ષા કરનાર કોણ છે? એ જગદીશ છે. માં કુંતા સ્નેહાત્ર વિના છે અને આવ્યા છે પ્રભુની બાજુમાં, નમસ્કાર કર્યા છે. કુંતાજીની અલૌકિક અદ્ભુત સ્તુતિ છે, જેનું શ્રવણ કરીએ તો આ 5 તત્વો એની શુદ્ધિ થાય છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. હે કૃષ્ણ, તમે તમારી માં દેવકી એના 6 પુત્રો એને બચાવી ન શક્યા, પણ નાથ તમે મારા ઉપર એવી કૃપા કરી. હું તો સદભાગી બળભાગી દેવકીથી પણ વધારે કે મારા પુત્રો ઉપર જ્યારે જ્યારે સંકટ આવ્યા ને ત્યારે નાથ તમે ઘડી ઘડી ઉભા રહ્યા છો. એવા હે નાથ, મારી વંદનાનો સ્વીકાર કરો. ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે ફૂઈબા માગી લ્યો, હું રાજી થયો છું, પ્રસન્ન થયો છું, તમારે શું જોઈશ? ત્યારે આ આર્ય નારી, ક્ષાત્રત્વ કોને કહેવાય, કેવું મગાય ભગવાનની પાસે. કુંતાજી બોલ્યા છે, શું માંગ્યું છે? વિપદ સંતુ ન સસ્વ તત્ર તત્ર જગદ ગુરુ. હે જગતના નાથ, જો ખરેખર રાજી હો ને તો હવે કાંઈ તારા દીદાર પછી માગવાનું રહેતું નથી. પણ એમ છતાંય જીવનમાં ક્યારેક ક્યારેક વિપદા આપજે, દુઃખ આપજે. આ માગ્યું છે ભગવાનની પાસે. સમજ ન હોય એમ કે ભગવાન રાજી થાય તો દુઃખ થોડું મગાય, પણ અહીંયા આ સમાધિ ભાષા છે એ કેવા માગે છે? વિપત્તિ આપજે. આગળ બોલ્યા છે કે જ્યારે જ્યારે અમારા જીવનમાં મુશ્કેલી આવી ને, વિપત્તિ આવી, દુઃખ આવ્યા ને, ત્યારે હે જગતના નાથ, તું અમારી સાથે હતો. એ પછી લાક્ષાગ્રહ હોય તોય ભલે, વનવાસ હોય તોય ભલે. એ મારા ભીમને જ્યારે લાડુમાં ઝેર નાખવાનું થયું ત્યારે પણ જગદીશ તું એ જાણી ગયો, રક્ષા કરનાર. અંતે હે દ્વારકાનાથ તું છે. એટલે આ દુઃખ એ સમજ આપે છે કે એ વિપત્તિમાં તું અમારી સાથે હતો, તો એ દુઃખમાં જો જગદીશ સાથે હોય તો એ દુઃખ દુઃખ નથી રહેતું, એ સુખ બની જાય છે. યાદ રાખજો.
સુખમાં શું કરવું, દુઃખમાં શું કરવું, કાંઈ જ્યારે ન ખ્યાલ આવે ને ત્યારે મંગલાચરણ આપણે જે ભૂદેવો કરતા હોય ને એ ક્યારેક એનું ચિંતન કરવું. સુખમાં શું કરવાનું છે? સુખાવસાને સુખાવસાનૈદમેવ સારમ દુઃખાવસાનૈદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ ધામો ધર્માધવેતિ. સુખની વ્યાખ્યા એ છે કે સુખમાં સમર્પણ. સુખ આવે ને માણસ છલકાય નહીં. સુખની અંદર એ પ્રભુનો પ્રસાદ છે. પ્રસાદ વેચીને ખવાય. સંપત્તિ સત્તા જે મળ્યું છે એનું કાંઈ અભિમાન નહીં. એ આપનાર પરમાત્મા છે. સમર્પણ ભાવ ભગવાન પ્રત્યેનો. આ દામોદર સ્તોત્ર. અને દુઃખ આવે તો દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. એનું સ્મરણ કરવાનું છે. એના નામમાં એટલી શક્તિ છે કે જેમ યજ્ઞમાં કાષ્ટ બળીને ભસ્મ થાય ને એની રાખ થઈ જાય, એમ પ્રભુ નામની એ શક્તિ છે કે ગમે એવું દુઃખ હોય, સંકટ હોય, પાપ હોય, થઈ જાય, એની રાખ થઈ જાય. એ વિપત્તિ સારી છે, એ દુઃખ સારું છે કે જેમાં ધર્મ હોય, જેમાં નીતિ હોય, જેમાં પ્રભુનું નામ હોય. જો એ સુખ યાદ રાખજો કે જે સુખ તમને ધર્મથી વિમુખ કરે, તમને ઈશ્વરથી દૂર લઈ જાય, એ સુખ સુખ નથી. એના કરતા તો દુઃખ ભેલું હોય. જે સંપત્તિ, જે સુખ તમને ધર્મથી વિમુખ કરે, તમને દૂર લઈ જાય, એના કરતા તો એ દુઃખ ભલું છે કે જે ઈશ્વરમાં ઓતપ્રોત રાખે, ધર્મમય રાખે. યાદ રાખજો કે જ્યારે માં કઈ કામ કરવું હોય ને ત્યારે માં બાળકને રમકડા પકડાવી દે છે. અને એ છોકરું પછી એ રમકડામાં ઓતપ્રોત થઈ જાય એટલે માં એનું કામ કરી લે. એમ યોગ્ય પાત્રતા વાળું સુખ નથી તો ભગવાન ગાડી આપી દે, બંગલો આપી દે, કાર આપી દે, એટલે કેવું થાય કે પછી માણસ એમાં એ ભોગોમાં રમતો થઈ જાય. આ બેંકમાં એટલા મૂક્યા છે, પાકી જશે, પાકી જ જવાના ભાઈ. આ ફેક્ટરી છે, આ સંપત્તિ છે, એટલી બધી જવાબદારી છે, દોડા દોડી. પછી એ માણસ એ રમકડામાં પડી જાય. પૃથ્વી ઉપર પગ નો આંબા દે એટલા અભિમાનમાં પછી એ ધર્મથી વિમુખ થઈ જાય. એટલે ભગવાન રમકડા આપી દે કે લે આ બંગલા, લે ગાડી, લે કાર, મોજ કર, મજા કર. જેમ માં પોતાનું કામ કરવા માટે થઈ અને નાના બાળકોને રમકડા આપી દે, એમ ભગવાન રમકડા સુખના આપી દે છે. અને પછી જો યોગ્યતા નથી તો એ માણસ એ સુખની માયામાં, જંજાળમાં બંધાઈ જાય છે. એટલે અહીંયા સમજ આપી છે, દુઃખ નથી માગવાનું ભગવાનની પાસે. યાદ રાખજો, કાલથી દીવો કરીને કઈ શાસ્ત્રીજીએ વક્તાએ કીધું તો કુંતાએ દુઃખ માગ્યું તો આપણે દુઃખ માગી લ્યો. અહીંયા સુખ દુઃખની સમજ આપી છે. સુખ અને દુઃખ એ મનના કારણ છે ભાઈ. શિયાળો હોય ને શિયાળાની અંદર ભયંકર ઠંડી લાગતી હોય, બે બ્લેન્કેટ ઓઢ્યા હોય, બરાબર, અને રાત્રિ આમ બરોબર ગળા પાસે હાથ જાય અને અહીંયા જે પહેરેલું ઘરેણું નથી એટલે તરત ઝપકી જવાય, બરાબર. ભયંકર ઠંડીની વચ્ચે પણ બ્લેન્કેટ ઓઢ્યું એ બધું નીકળી જાય, બેઠા થઈ જાય કે મારો આ ચેન ક્યાં ગયો સોનાનો. અને એમાં અત્યારે ભાવ કેટલો? 1.5 લાખની આજુબાજુનો છે ને કઈક. હવે એમાં 2 તોલાનું કઈ પહેરવું હોય ને અર્ધરાત્રિ થાય ને ગળે હાથ જાય અને ન હોય એટલે કેવડી ચિંતા થાય, માણસ જાગી જાય, ઠંડી વહી જાય. પણ પાછું યાદ આવે કે હા મેં તો બાને આપ્યું હતું, રાત્રે સૂતીને પેલા બાને આપ્યું હતું, યાદ આવી જાય એટલે તરત જે દુઃખ થયું હતું, વ્યાકુળતા થઈ હતી,
પાછા હુઈ જાય, બ્લેન્કેટે ઓઢી લે, ઠંડી આવી જાય પાછી તરત. તો સુખ અને દુઃખનું આવું છે. તમને જેમાં અનુકૂળતા દેખાય એટલે આપણા માટે સુખ થયું, પ્રતિકૂળતા દેખાય એટલે દુઃખ થયું. સુખ અને દુઃખને સમજવાની આ ગાથા છે. અમારો ઉતારો આપ્યો છે અહીંયા પ્રજાપતિ નથી. એ પ્રજાપતિની એક દીકરી પ્રજાપતિ પણ કરે ત્યાં જ સાસરે હોય, પણ બીજી દીકરી છે એ પ્રજાપતિને સામે ખેતી છે, તો એ દીકરી ખેતી કરે છે. પણ એક દીકરી એની ખેતી તો આ છે કે માટી લાવવી, માટલા ઘડવા, અને બરોબર ઉનાળો પૂરો થવાનો હોય, માટલા ઘડાઈ ગયા હોય, કુંભાણામાં નિભાણામાં નાખ્યા હોય, અને એ માટલા પાકતા હોય ત્યારે એ દીકરી આકાશમાં વાદળા બંધાવવા માંડે ને બે હાથ જોડીને અરજ કરે કે હે જગદીશ, હે મારા જગતના નાથ, થોડા ખમયા કરી જાજે કે અમે આ મહેનત કરી છે ને અમારા આ નિભાણામાં અમારા માટલા પાકી જાય. એ પ્રાર્થના કરતી હોય. તો એ દીકરી માટે એ વાદળા છે એ વરસે નહીં, એના માટે સુખ છે. પણ બીજી દીકરી એ આકાશમાં આમ ને એવું માંડીને વાદળાને જોવે એટલે હરખાતી હરખાતી પ્રાર્થના કરે કે હે જગતના નાથ, વરસી જાને તો આખી મારી ધરા લીલી છમ થઈ જાય. કારણ કે એને એમાંથી પાક લેવાનો, 1000ના એક કણના 1000 કણ કરવાના છે. તો એકને વર્ષા વર્ષે એમાં સુખ છે, એકને વર્ષા વર્ષે એમાં દુઃખ છે. તો મને કયો કે ક્યું સુખ ને ક્યું દુઃખ એમાં? આપણને પ્રતિકૂળ પડે તો આપણને દુઃખ લાગે છે, અનુકૂળ પડે તો એ સુખ લાગે છે. પણ અહીંયા સુખ અને દુઃખની વ્યાખ્યા એ આપી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમે, બરાબર છે, ડગો નહીં. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં. આ માં ગંગા સતી પાનબા એને કેમ આપણે વિસરાય? જો એની ગોદમાં બેઠા હોય, અહીંયા સામુ સમઢિયાળા બેઠો હોય ને એને યાદ ન કરી, ભજનનો સમય નથી. પણ મેરુ સમાન આ મનની સ્થિરતા આવે. નાનું એવું દુઃખ આવે ને માણસ આત્મહત્યા કરવા નીકળે, પરેશાન થઈ જાય. તો આ જીવન જીવવાની કથા મને તમને રાહ બતાવે છે કે એક પણ દિશા એવી નથી કે એ દિશાએ એ પરમાત્મા તમારા માટે અજવાળા ન કરે. બસ ધીરતા રાખવાની છે, પરિસ્થિતિને સહન કરતા શીખવાની છે, અને એના માટે વિશ્વાસ જરૂરી છે. પછી ભગવાન તમને એટલી સમજ આપી દે, વિશ્વાસ આપી દે ને. અનિરુદ્ધસિંહજી કદાચ 2 ટાઈમ નહીં 2 દિવસ સુધી ભોજન ન મળ્યું હોય ને તોય સમજ આવી હોય ને, ભાવ જગતમાં માણસ જીવવા લાગે ને, પ્રસન્ન થાય ને એમ કે વાહ ઠાકર તે કૃપા કરી, મારે અનાયાસે 2 દિવસનો ઉપવાસ થઈ ગયો. એના મન પછી એ દુઃખ પણ સુખ થઈ જાય. તો સુખમાં છલકાવું નહીં, એ બતાવવા માટેની આ કથા છે. પણ માણસનો સ્વભાવ છે, જેમ જેમ સુખ આવે, જેમ જેમ સુખ આવે, માણસનો સ્વભાવ કયો છે? એ સુખમાં હું વિસરું તને, આ દુઃખમાં યાદ કરું. સુખમાં વિસરું તને, દુઃખમાં યાદ કરું. આ માણસનો સ્વભાવ છે. જેવી વિપત્તિ આવે, વેદના આવે, મુશ્કેલી આવે એટલે હાથમાં માળા આવી જાય. હે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. પાછા વિસરાઈ જાય. ક્યારે વિસરાય? મૂડી થાય જ્યારે 2 પૈસાની, મૂડી થાય જ્યારે 2 પૈસાની, ત્યારે હું બની જાઉં અભિમાની. ત્યારે હું બની જાઉં અભિમાની. જ્યારે ખાવાના, જ્યારે ખાવાના સાસા પડે
ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. હે મને મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. યૌવન જ્યારે અંગે છલકે, યૌવન જ્યારે અંગે છલકે પાપો કરતા તારું મુખડું મલકે. પાપો કરતા તારે મુખડું મલકે. જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કાયામાં પીડા પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. હા ત્યારે તને યાદ કરું. ત્યારે તને યાદ કરું. તો માણસનો આ સ્વભાવ છે. આ કથા આપણને શીખવે છે કે સુખમાં તો કઈ સમર્પણ અને દુઃખમાં તો કે એના ચરણનો વિશ્વાસ. માતાએ અહીંયા સ્તુતિ કરી છે ને પછી એકાએક ભગવાન દ્વારકાનાથ તો દ્વારકા જવા માટે તૈયાર થયા હતા, પણ અચાનક રોકાઈ ગયા છે. દ્વારકાનાથ રોકાયા એટલે ધર્મરાજ યુધિષ્ઠિરને એમ થયું કે ભાઈ મારું આ ધર્મપણું જો એને ભગવાન રોકાઈ ગયા છે. કુંતાજી એવું વિચારે છે કે મેં સ્તુતિ કરીને એટલે પ્રભુ રાજી થયા અને રોકાઈ ગયા છે. પાર્થ એવું વિચારે છે કે મારા મિત્ર છે ને માટે રોકાઈ ગયા છે. બધા આવું વિચારે છે પણ ભગવાન રોકાયા છે. હા, કોના માટે? કે મહાભારતનું એવું પવિત્ર પાત્ર કોણ કે જેને 5 વિષયમાંથી એક પણ વિષય જેના આ શુક્રને સ્પર્શી શક્યો નથી. જે આ મહાત્મા છે, રૂએ રૂએ અર્જુને બાણ માર્યા છે અને યુદ્ધના મેદાનમાં મૃત્યુને રોકી અને બેઠેલા એવા દાદા ભીષ્મ માટે ભગવાન રોકાયા છે. અહીંયા ધર્મરાજ દુખી છે કારણ કે એને મળેલી ગાદી એ યુદ્ધથી મળી છે. પરિણામે યુદ્ધ પછીનું એ કરુણ દ્રશ્ય એને સતાવે છે, અશાંત છે. માટે ભગવાને દાદા ભીષ્મ એને ઉપદેશ કરે માટે પાંડવોને લઈ અને ભગવાન ત્યાં આવ્યા છે. ધર્મરાજ દાદાના ખભા ઉપર માથું રાખીને રડી પડ્યા, ભાંગી પડ્યા કે દાદા મેં આ યુદ્ધ કરી અને ગાદી લીધી, મને એ સુખ નથી આપતી, મને એ શાંતિ નથી આપતી. કેટલી માતાઓ વિધવા બની, કેટલી દીકરીઓ વિધવા બની છે, કેટલી માતાઓ પુત્ર વિહોણી બની છે અને મને આ ગાદી મળી છે, રક્તથી ખરડાયેલી આ ગાદી મને હે દાદા એ શાંતિ નથી આપતી. ત્યારે ભીષ્મએ ખૂબ ધર્મોપદેશ કર્યો, જ્ઞાનોપદેશ કર્યો, ધર્મની વાતો કરી, રાજધર્મ શું એ શીખવું, બધું વિસ્તારથી યુધિષ્ઠિરને અશાંત હતા શાંત કર્યા. અને પછી દ્રષ્ટિ ગઈ એ જગદીશ ઉપર અને મનોમન પ્રાર્થના કરે કે હે દ્વારકાના નાથ, આ યુધિષ્ઠિરને ધર્મોપદેશ કરવો ને એને અહીંયા લાવવા એ તો તારું બહાનું છે, પણ હે મારા નાથ, આજ અંતે છેલ્લે મને દર્શન દેવા માટે તમે આવ્યા છો. હે જગદીશ, મનોમન અરજ કરે છે.
મસ્તક ઝૂક્યું છે, કેવી મંગલ ઘડી છે, કેટલી પવિત્ર ઘડી છે. આ ઘડીનું વર્ણન કેમ થઈ શકે? તમે કલ્પના તો કરો કે એક ઉર્ધ્વ રહેતા મહાત્મા સત્તાપાઠ પીડ્યા છે, અનેક મહાપુરુષો અંતિમ દર્શને આવ્યા છે. આ જીવન કેટલું મંગલ હશે. અને પોતાની આ બુદ્ધિને સ્થિર કરી અને છેલ્લે નિરખી દાદા ભીષ્મ શ્રી કૃષ્ણને નિહાળે છે. એ ભીષ્મ માટે શબ્દો ઓછા પડે ભાઈ. એ ઉર્ધ્વ રહેતા મહાત્મા કે જે મૃત્યુને રોકી શકે એવા ભીષ્મ સ્થિર થયા, પવિત્ર થયા, પોતાની મતિને સ્થિર કરી અને ભગવાનની દિવ્ય સ્તુતિ કરી છે. અને આ સ્તુતિનો બહુ મહિમા છે ભાઈ. ભક્ત લોકો આ સ્તુતિ વારંવાર પાઠ કરે, પઠન કરે, અને ત્યાં સુધી કે કોઈનું શરીર શાંત થયું હોય ને ત્યારે તમે શ્રદ્ધાથી જો આ સ્તુતિ કરો ને તો એ જીવાત્માનો મોક્ષ થાય છે. ભીષ્મ ઉવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદભવ પ્રભા. કે હે નાથ, મારી આ બુદ્ધિને એકેય વિષય સ્પર્શી શક્યો નથી. એ મારી મતિ તમને હું સ્થિર કરું છું. ભગવાનને મતિ સ્થિર કરવી એટલે આ મતિ કેવી છે કે એકેય વિષય સ્પર્શો નથી. જે રીતે કુમારિકા એને હૈયાથી બાપ વળાવે ને, એક પિતા હૃદયથી કન્યાદાન કરે, એ પિતા બાપને વળાવે, કેટલો હર્ષ હોય, કેટલો આનંદ હોય. એમ આજે આ મતિ ભગવાનને એવી કુંવારી સમર્પિત કરી છે. ભાગવતકાર મને તમને સમર્પણ ક્યાં કરવું એ શીખવે છે. ભીષ્મએ ક્યાં સમર્પણ કર્યું છે? એવા ઉર્ધ્વ રહેતા મહાત્મા એને સમર્પિત તો થવું જ પડે, પણ ક્યાં થયા છે? મેં તો એવા મહાત્મા હતા કે એક પણ વિષય જેને સ્પર્શી જ ન શકે. બરાબર, પિતાના સુખ માટે થઈ, પરિવારના સુખ માટે થઈ પ્રતિજ્ઞાબદ્ધ બન્યા, બ્રહ્મચર્યનું આજીવન પાલન કર્યું, પણ એણે સમર્પિત તો થવું પડ્યું. તો ક્યાં થવાય? સંસારીના જીવનમાં જ્યારે એ તબક્કો આવે કે દીકરી હસતી ખેલતી ધીરે ધીરે મોટી થઈ જાય એટલે જગતના દરેક બાપે એને વળાવી જ પડે. પણ ત્યારે એ પિતાએ ઘણો વિચાર કરવો પડે કે એ દીકરીને મારે ક્યાં વળાવી. એમાં પિતા છે એ કુળનો વિચાર કરે, માતા કાંઈક અલગ વિચારતી હોય. પિતા શ્રુતમ, માતા સંપત્તિ જોતી હોય, દીકરી પોતે છોકરો કેટલો રૂપાળો છે એ જોતી હોય. દરેક પાત્રો અલગ અલગ વિચાર કરી, બરાબર. અને સગાવાલાને બહુ ઉપાધિ ન હોય, એને તો ખાલી એટલું જ વિચારવાનું હોય, કરો કંકુના મિષ્ટાન ઇતરાજના, સંબંધ નક્કી થાય એટલે ભોજન લઈએ. પણ હા, એક બાપને ઘણું વિચારવું પડે છે. તો અહીંયા ભાગવતકાર મને તમને તમારે સ્થિર થવું છે, સમર્પિત થવું છે, શરણાગતિ લેવી છે. હા, તો કોની લેવી? જે રીતે દીકરી રૂપનો વિચાર કરે, માં ખાનદાનીનો વિચાર કરે, પિતા કુળનો ગુણનો વિચાર કરે, તો અહીંયા ગુણ બતાવ્યા છે જગદીશના. એમાં પહેલો ગુણ રૂપનો બતાવ્યો છે. કેવો છે? એ જગદીશ, જે શાશ્વત છે, જે ચેતન છે, જે આનંદ ઘન છે. ત્રિભુવનની અંદર એનાથી વધારે સુંદર કોણ હોય? એ ભગવાન સૂર્યનારાયણના કિરણો એના મસ્તકે પડતા હોય અને એ મુરલી મનોહરના તમે દર્શન કરો, એના આ કેશ એ અહીંયા વદન કમળ ઉપર નૃત્ય કરતા હોય, તમાલ પત્ર જેવો મેઘ વર્ણ એ જગદીશ,
એના તમે દર્શન તો કરો, વારી જાઓ ભાઈ. અને એ સ્વરૂપના દર્શન કર્યા છે, સ્તુતિ કરી છે. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરંબરમ દધાને વપુરલ કકુલા વૃતાનનાબ્જમ વપુરલ કકુલા વૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મેન વદ્યા. એ અલૌકિક સ્વરૂપ, એ સ્વરૂપથી આગળ તો કે શૌર્ય જોઈએ. ક્ષત્રિયો બેઠા છે ને કથા કરું છું, ગમે એટલું રૂપ હોય, 16 વર્ષનો યુવાન કે 18 વર્ષનો યુવાન હોય, રૂપ ગમે એટલું હોય, પણ રૂપની સાથે શૌર્ય ન હોય તો મને કહેવા દો કે રૂપ નકામું છે. ખુમારી જોઈએ. જ્યારે લાલા લજપતરાયને ગોળીએ દીધા ત્યારે આ દેશનો એક યુવાન એ આવીને એટલી પ્રતિજ્ઞા કરી લે, કાલ સવારનો જો સૂર્યોદય થાય એ પહેલા જેણે લાલા ઉપર ગોળી ચલાવી છે, જો એને પૃથ્વીથી ઓછો ન કરું ને તો હું ભગતસિંહ નહીં. આ દેશનો યુવાન એના રૂપ સાથે ખુમારી પણ હોવી જોઈએ. તો અહીંયા એ જગદીશના દર્શન કરતા કરતા ઘણા શ્લોકમાં સ્તુતિ કરી છે. પહેલા શ્લોકમાં આપણે મતિ સ્થિર કરી, બીજા શ્લોકમાં એ ત્રિભુવન એના રૂપના દર્શન કર્યા, અને ત્રીજા શ્લોકમાં એ યુદ્ધના મેદાનમાં પણ ઉભો રહે એ જગદીશ. ભલે જન્મે મથુરાની જેલની અંદર, જરૂર પડે ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં એ 18 અધ્યાય પાર્થની સામે ગીતાનો ઉપદેશ આપે. એનો એ જ જગદીશ માં યમુનાના નીર ધીર ગંભીર પવિત્ર વહેતા હોય ને ગોપીજનો એમાં સંપૂર્ણ શરણાગતિના ભાવ હોય, ત્યારે એ બાંસુરીને અધરોષ્ટ કરે, હોઠે લગાવે, અને જ્યાં એ સૂર પૂરે ત્યારે તમને બ્રહ્માંડમાં સૂર પૂરતા એ ઈશ્વર દેખાય. પણ એનો એ ઈશ્વર જ્યારે જરૂર પડે ત્યારે યુદ્ધના મેદાનમાં હોય. યુધિતર ગરજો વિધુમ્ર વિશ્વ કચલુલિત શ્રમ વાપ્યલંકૃતાસે. એ રક્ષા માટે થઈને રથમાં હોય, સૂર્યના કિરણો પડતા હોય, અને આ શરીર ઉપરથી ગરમીના હિસાબે પરસેવાના બુંદ પડતા હોય, એ રૂપને નિરખી 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 દીદાર કરે છે ભીષ્મ. અને કહે છે છેલ્લે તો આંખમાં અશ્રુ આવી ગયા કે હે જગતના નાથ, તમે મારી પ્રતિજ્ઞા રાખવા માટે થઈ પોતાની પ્રતિજ્ઞા જતી કરી. ભગવાનની એક પ્રતિજ્ઞા હતી કે યુદ્ધના મેદાનમાં વાસુદેવ ચક્ર નહીં ધરે, અને એ વખતે ભીષ્મ એ પ્રતિજ્ઞા કરે છે. જો એ જગતના નાથને હાથમાં હથિયાર ન લેવડાવું ને તો હું ગંગા પુત્ર શાંતનુ સૂત ભીષ્મ નહીં. એ પ્રસંગ યાદ આવ્યો. પાંડવો વિજયના પંથે અગ્રેસર હતા, કૌરવો છે એ પરાજિત થઈ રહ્યા હતા, ત્યારે દુર્યોધન આવી અને કટાક્ષ કરે છે દાદાને. દાદાના હાથમાં બેરખો છે, વાસુદેવનું મુખમાં સ્મરણ છે, બેરખો ચાલુ છે, અને દુર્યોધન આવીને કટાક્ષ કરે છે કે મને એવું લાગે છે કે તમે ખાવ છો તો આ કૌરવોનું, પણ હિત ઈચ્છો છો પાંડવોનું. બેરખો અટકી ગયો. થોડા શબ્દોમાં ઘણું બધું કહી દીધું, દાદાથી સહન ન થાય, અને કીધું જો તને એમ જ લાગતું હોય ને તો આ ભીષ્મમાં એટલી શક્તિ છે. રાત્રિના સમયે દુર્યોધન, મારી દીકરી, મારી પુત્રવધુ દુર્યોધનની પત્ની
એ દાદાને પુત્રવધુ થાય ને, પુત્રવધુ ને દીકરી જ કહેવાય. એ ભાનુમતીને મોકલજે. અને અખંડ સૌભાગ્યવતીનો એમ હું એને આશીર્વાદ આપી દઈ. પછી બ્રહ્માંડની એક પણ શક્તિની તાકાત નથી કે એનો ચૂડી કે ચાંદલો એને ભૂસી શકે. ભીષ્મને આ શબ્દ નીકળવા અને કૃષ્ણને મૂંઝવણ થઈ, ચિંતા થઈ ગઈ કે જો દાદો આ એક વાર બોલી જાય ભાનુમતીને કે અખંડ સૌભાગ્યવતી ભવ, તો પછી કોઈની શક્તિ નથી કે દુર્યોધનનો વાળ વાંકો કરી શકે. માટે ચિંતા થઈ. અડધી રાત્રિ છે, છાવણીમાં આવે છે. દ્રૌપદીને આમ ફાનસથી અજવાળું કર્યું, દ્રૌપદીનું મોઢું જોયું અને ઉઠાડી અને કીધું ઊભી થા. દ્રૌપદી થોડી નિરાત રાખે, કહે ઉતાવળ કર, જલ્દી કર, નહીં તો જો એક વાર આ આશીર્વાદ મળી ગયો એને. કહ્યું કે દ્રૌપદી હું કહું એમ કરવાનું છે. અત્યારે દાદાની પાસે જવાનું છે, બરાબર, લાજનો ઘૂમટો રાખવાનો છે અને એ જે આશીર્વાદ આપે એને ઝીલી લેવાનો છે. ભગવાનના કહેવા પ્રમાણે દ્રૌપદી ભાનુમતી પહોંચે ને એ પેલા દ્રૌપદીને લઈ અને ભગવાન ત્યાં પહોંચી ગયા. લાજનો ઘૂમટો કાઢેલો છે, ભીષ્મ બેઠા છે અને પુત્ર વધુએ પ્રણામ કર્યા અને ભીષ્મનો જમણો હાથ માં દ્રૌપદી ઉપર પડ્યો અને કીધું કે અખંડ સૌભાગ્યવતી ભવ. બેટા તારો ચૂડીને ચાલો અમર રે. અને તરત લાજનો ઘૂમટો કાઢી નાખ્યો કે દાદા જોજો તો પછી સવારે યુદ્ધ થાય, પાંચેય પાંડવોમાંથી એક પણ ઓછો ન થવો જોઈએ. ભીષ્મને ખ્યાલ આવી ગયો કે આ ભાનુમતીની જગ્યાએ દ્રૌપદી આવી ગઈ અને લાવનાર વાસુદેવ આયા જ હોય. કીધું કે તને કોણ લઈને આવ્યું છે? કોઈ ઓળખે નહીં. એટલે આ જગતનો નાથ કેટલો કૃપા નિધિ છે કે હાથમાં ફાનસ, હાથમાં લાકડી અને ચાકર બનીને દ્રૌપદીની વારે આવીને ઉભો રહી ગયો છે. આનાથી દયાળુ કોણ હોય? આજે એ પ્રસંગ ભીષ્મને યાદ આવ્યો અને એની આંખનો ખૂણો ભીનો થયો અને અંતે વારી વારી ભગવાનને જુએ છે, પ્રણામ કરે છે. અનેક ઋષિ મુનિઓ, સિદ્ધાત્માઓ એની હાજરી છે અને ભીષ્મ મહારાજ પોતાની મતિને શુદ્ધ કરી, સ્થિર કરી અને નતમસ્તકે ભગવાનમાં જોડે છે. અંતે એ ભીષ્મ ઈશ્વરમાં એકાકાર પામે છે. આ જીવન છે ભાઈ. इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी. प्राण प्राण तन से निकले, गोविंद नाम ले कर, गोविंद नाम ले कर, गोविंद नाम गंगा जी का तट हो, यमुना जी का वट हो, गंगा जी का तट हो, या यमुना जी का वट हो, मेरा सावरा निकट हो, मेरा सावरा निकट हो.
से निकले गोविंद नाम लेकर। जब कंठ प्राण आवे जब कंठ प्राण आवे कोई रोग ना सतावे यम दर्शना दिखावे यम दर्शना दिखावे। जय हो સદભાગી બળભાગી આ આત્મા કે કૃષ્ણ સામે ઉભા હોય. તમે કલ્પના તો કરો કે આ મૃત્યુ કેટલું મંગલ છે. અને એ ભીષ્મની વિદાય એ વખતે એવા ઉર્ધ્વ રહેતા મહાત્માઓ પરમહંસો એનાથી છવાયેલું આખું વાતાવરણ છે. અને છતાંય જે વૈરાગી મહાપુરુષો એની આંખનો ખૂણો ભીનો થાય ને આ જીવન જીવન છે. ભીષ્મની વિદાય બધાને રડાવી ગઈ છે. આ જીવન છે ભાઈ. ધરા ઉપર આપણો જન્મ થાય ત્યારે ઘણા લોકો સુખી હોય ભાઈ. એમાં સૌથી વધારે સુખી ભગવાન સૂર્ય નારાયણ થાય. એમાં જ્યારે ખાસ બ્રાહ્મણ અને ક્ષત્રિયનો જન્મ થાય ને ત્યારે સૌથી વધારે પ્રસન્ન થતા હોય ને તો એ ભગવાન સૂર્ય નારાયણ છે. શા માટે? કે મને એક અર્ઘ્ય આપનાર અસ્તિત્વ આજે ધરા ઉપર પધાર્યું છે. પછી મા પ્રસન્ન થાય, પિતા પ્રસન્ન થાય, ખાનદાન પ્રસન્ન થાય, રાજી થાય. પણ એટલું યાદ રાખજો કે જીવન એવું બનાવવાનું છે કે જ્યારે આ પંચ તત્વ એ જ્યારે શરીર શાંત થાય એ વખતે જીવનની સુગંધ એવી હોય. આપણે જોયું છે કે ગામડા ગામમાંથી એવી વિદાય થાય, લોકો એમ થાય કે ભાઈ આજે સાંજે આપણે જમવામાં દૂધ નથી લેવું. આ જીવન જીવન છે. જગતમાંથી જ્યારે બાદ બાકી થાય ત્યારે એની ખોટ કોઈ પૂરી ન શકે. લોકોને એના તરફ મમતા રહી જાય, મોહ રહી જાય, કોઈના માટે આદર્શ બની જાય, પ્રેરણારૂપ બની જાય. આ જીવન છે. જબ તું આયો ઇસ જગ મેં જગ હસે તો રોય. પણ પછી તો કે ઓર જગ રોય. જ્યારે જવાનો સમય હોય ત્યારે આપણા મુખ ઉપર મુસ્કાન હોય. અને તમારા સદગુણો, તમારું વાત્સલ્ય, તમારું સમર્પણ, તમારું ત્યાગ એ બીજાની આંખોને ભીંજવી જાય. આવું જીવન હોય એ જીવન છે. એવા ભીષ્મ પિતામહ એમનું મહાપ્રયાણ થયું છે. સ્વર્ગના સીમાડે જેના સામૈયા થયા, દુંદુભી વાગ્યા, ઢોલ નગારા વાગ્યા. સ્વર્ગમાં પણ જેનું સામૈયું થાય